We start our second unit, the chemistry of S block and chemistry of P block. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઈ ક્લિયર કરીએ કે S block કોને કહેવાય અને P block કોને કહેવાય. તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આવા કઈ એલિમેન્ટ ભેગા થઈ એક આલ્કલી મેટલ એક નામનું ગ્રુપ બનાવે છે કે જેને આપણે S block કહીએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ આ એટલા એલિમેન્ટ કઈક અલગ પ્રોપર્ટીઝ ધરાવે છે. તો આવા એલિમેન્ટના ગ્રુપને આપણે શું નામ આપ્યું? S block એલિમેન્ટ્સ. હવે S block એવું નામ શું કામ આપ્યું કે જેનો લાસ્ટ ઇલેક્ટ્રોન છે ને, માનો કે વાત કરતો હોય લિથિયમ ગ્રુપની આલ્કલી મેટલની, તો આલ્કલી મેટલનો લાસ્ટ ઇલેક્ટ્રોન ફિલઅપ થશે NS1 વેલેન્સ ઓર્બિટલ્સમાં. જ્યારે વાત કરતો હોય આલ્કલાઇન અર્થ મેટલની, તો આલ્કલાઇન અર્થ મેટલમાં જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ ફિલઅપ થશે NS2 ઓર્બિટલ્સમાં. S ઓર્બિટલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય. જો યાને આપણે ક્વોન્ટમ નંબર્સમાં કે S ની વેલ્યુ 0 થાય ને, L ની વેલ્યુ S બરાબર, તો 4L + 2 0 + 2 ઇન શોર્ટ કે S ઓર્બિટલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય. એટલા માટે જ મિત્રો અહીંયા મેક્સિમમ 2 ગ્રુપ આવે S બ્લોકમાં. અને આ બંને ગ્રુપ છે ને, એ બંને ગ્રુપ ફ્લેમ ટેસ્ટ આપતા હોય. અને એટોમિક સ્પેક્ટ્રાની વાત કરું તો એટોમિક સ્પેક્ટ્રાના શાર્પ જોવા મળે. વન બાય વન એલિમેન્ટની વાત કરું તો કે સોડિયમ અને પોટેશિયમ, આનું રેઝિસ્ટન્સ નેચરમાં છે ને મેક્સિમમ જોવા મળતું હોય. ત્યારે વાત કરું રૂબિડિયમ અને સીઝિયમની, તો રૂબિડિયમ અને સીઝિયમ અને લિથિયમ આ ત્રણ એલિમેન્ટ વેરી લો અમાઉન્ટમાં મળી આવે પૃથ્વીમાં ખડકોમાંથી. અને આ ફ્રાન્સિયમ છે ને, એ ફ્રાન્સિયમ શું છે તો કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ. હવે આ ગ્રુપનું નામ આલ્કલી મેટલ હું શું કામ પડ્યું તો કે આવી આલ્કલી મેટલની જ્યારે હું વોટર રિએક્શન કરાવું ને પાણી સાથે, તો મને શું મળશે? હાઇડ્રોક્સાઇડ મળ્યા. આલ્કલી મેટલના હાઇડ્રોક્સાઇડ મળશે જે નેચરમાં કેવા જોવા મળ્યા? બેઝિક. હજી બેઝિક હોય ને મિત્રો, એ બેઝિક ને જ કહેવાય આલ્કલાઇન. આ આલ્કલાઇન બેઝિક નેચર ઉપરથી આનું નામ આપ્યું આલ્કલી મેટલ્સ. વાત કરીએ સેકન્ડ ગ્રુપની, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમની. તો એમાં જે મેગ્નેશિયમ ને કેલ્શિયમ છે, જેમાં કેલ્શિયમનો 5th રેન્ક હોય ત્યારે મેગ્નેશિયમનો 6th રેન્ક હોય. કેમાં? તો કે નેચરમાંથી મળી આવવાની મેક્સિમમ જે પ્રોબેબિલિટી છે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે. ત્યારે બેરિલિયમ છે ને એ રેર એલિમેન્ટ છે અને રેડિયમ એ વેરી રેર એલિમેન્ટ છે. ત્યારે વાત કરતો હોય સ્ટ્રોન્શિયમ ને બેરિયમની, તો આ સ્ટ્રોન્શિયમ ને બેરિયમ છે ને એ ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે. સો આપણે આ વાત કમ્પ્લીટ કરી S બ્લોકની. હવે શરૂઆત કરીએ P બ્લોકની. તો P બ્લોકની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપણે ભણી ગયા ને, NS2 NP 1 2 6. હવે આ P બ્લોક છે, P બ્લોકમાં 1 2 3 4 5 6 6 ગ્રુપ. શું કામ? તો કે L ની વેલ્યુ જો P બરાબર કેટલી થાય? 1 થાય ને, તો અહીંયા 1 મૂકી દો તો 6 આન્સર આવશે ને. ઇન શોર્ટ કે P ઓર્બિટલ્સ માં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ફિલઅપ થાય. સો ધેટ્સ વાય ગ્રુપ ઓફ 6, આ 6 મેમ્બર્સ નો ગ્રુપ બન્યું, 6 ગ્રુપ નું એક આખો બ્લોક બન્યું. આ બ્લોકનું નામ આપ્યું P બ્લોક. જેમાં વાત કરતો હોય બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. તો કે બોરોન ફેમિલીની વાત કરીએ ને, તો બોરોન ફેમિલી વજનમાં ખૂબ હલકી હોય અને એની સ્ટ્રેન્થ હોય ને, એની જે પકડવાની શક્તિ, મજબૂતાઈ, એ મજબૂતાઈ બોરોન ફેમિલીની વધુ હોય. સો તમે જોયું હશે ને કે આ એલ્યુમિનિયમના સેક્શનમાં ઉપયોગ થયો, બોરોનનો ઉપયોગ થાય, આ બધા મેટલ્સનો ઉપયોગ એમાં થતો હોય સ્ટ્રેન્થ વાળી વસ્તુમાં. ત્યારબાદ વાત કરીએ કાર્બન ફેમિલીની. તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આનો +3 અવસ્થામાં મળી આવતા હોય, આ +2 માં આવતા હોય. કાર્બનની ઓક્સિડેશન સ્ટેટની વાત કરું તો +4 છે ને, પણ જેમ જેમ તમે નીચે આવો ને એમ ઇનર્ટ પેર ઇફેક્ટ વધતી જાય અને ઇનર્ટ પેર ઇફેક્ટ વધવાને લીધે +4 માંથી +2 માં એલિમેન્ટ એડજસ્ટ થતો હોય. ત્યારબાદ વાત કરીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. નાઇટ્રોજન છે ને મિત્રો, એ આપણા નેચરમાં સૌથી વધુનું એક્ઝિસ્ટન્સ છે, નિયર અબાઉટ 70% છે.
ત્યારબાદ વાત કરીએ ઓક્સિજન ફેમિલીની. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ ને પોલોનિયમ. આમાં આ ટેલુરિયમ ને પોલોનિયમ એ ટોક્સિક એલિમેન્ટ હોય. ત્યારબાદ ફ્લોરિન ફેમિલી, આને કહેવાય ચાલ્કોજન ફેમિલી, આને કહેવાય હેલોજન્સ. આ હેલોજન્સ છે ને બધા એ ડાયમંડ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હોય. F2 Cl2 આ રીતના એક્ઝિસ્ટ કરતા હોય, નહીં કે FCl. ઓકે. તેની વાત કરીએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન ને રેડોન ની. આ બધે જે આપણા એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ નોબલ ગેસીસ છે અને નોબલ ગેસ એલિમેન્ટ છે જનરલી નોન રિએક્ટિવ હોય. પણ જ્યારે આપણે વાત કરશું ઇનઓર્ગેનિક માં કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી ની વાત કરશું ત્યારે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી માં આ ઝીનોન છે ને એ ઝીનોન કઈક કોમ્પ્લેક્સ ફોર્મ શો કરતો હશે. એ શું કામ કોમ્પ્લેક્સ ફોર્મ શો કરશે આપણે ઇનઓર્ગેનિક માં આગળના સેમેસ્ટરમાં ચર્ચા કરશું. સો આવી એક મેં વાત કરી કે આપણી પાસે આ S બ્લોક રહેલો છે અને આપણી પાસે આ P બ્લોક રહેલો છે. હવે આ S બ્લોક અને B બ્લોક ની કઈક પ્રોપર્ટીઝ જોઈએ. એમાં મેટાલિક કેરેક્ટર કેવા હોય, આવી કઈક ડાયગોનલ રિલેશનશિપ જોવા મળતી હોય તો રિલેશનશિપ કેવી હોય. સ્ટાર્ટ ધ ન્યુ ટોપિક મેટાલિક કેરેક્ટર. કોઈ એલિમેન્ટ નું મારે મેટાલિક કેરેક્ટર ફાઇન્ડ કરવું હોય કે આ મેટલ છે કે નહીં તો મને ખબર કેમ પડે. મેં મિત્રોની પહેલા વાત કરી હતી મેટલ છે ને મેટલ એ દાનવીર છે. જેમ ઇલેક્ટ્રોન નું દાન કરે ને એને કહેવાય મેટલ્સ. યાદ રાખજો હંમેશા મેટલ છે ને મેટલ્સ એ દાનવીર હશે. કોનું દાન કરશે? ઇલેક્ટ્રોન નું. તો એવી કોઈ સ્પીસીસ કે એવો કોઈ એલિમેન્ટ કે જે ઇલેક્ટ્રોન નું દાન કરતો હશે, ઇલેક્ટ્રોન ને રિમૂવ કરતો હશે એને કહેવાય મેટલ્સ. એવી કોઈ મેટલ જે વન ઇલેક્ટ્રોન રિમૂવ કરીને મેટલ પ્લસ બને એને કહેવાય મેટલ્સ. તો મિત્રો આજે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવાની વાત થઈ ને એ આપણે સ્ટડી કરી ગયા આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ IP વેલ્યુ કે if we remove one electron of outer region or valence shell then the energy required is called IP value. કે જ્યારે આપણે એક ઇલેક્ટ્રોન ને રિમૂવ કરવો છે ત્યારે જે પણ કઈ એનર્જીની રિક્વાયરમેન્ટ હોય એનર્જીને શું કહેવાય? આયોનાઇઝેશન પોટેન્શિયલ. એ જ વાત કરીને કે increase tendency of losing electron metallic character is increase. આ શું કહેવા માંગે છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન આપવાની ટેન્ડન્સી વધે ને એમ એનામાં ઇલેક્ટ્રોન મેટાલિક કેરેક્ટર વધે. તો ઇલેક્ટ્રોન આપવાની ટેન્ડન્સી વધવી એનો મીનિંગ એમ કે IP વેલ્યુ ઘટવી. જો IP વેલ્યુ ઘટે તો મેટાલિક કેરેક્ટર વધે. ઇન શોર્ટ મેટાલિક કેરેક્ટર અને IP વેલ્યુ બે વચ્ચે ઇન્વર્સલી પ્રોપોર્શનલ રિલેશન સ્થાપિત થયો અહીંયા. હવે વાત કરું જો જેમ જેમ IP વેલ્યુ ઘટશે જો મિત્રો આપણે ભણી ગયા ને આખો ટોપિક IP વેલ્યુ નો કે તમે જેમ લેફ્ટ ટુ રાઈટ જાઓ પીરિયોડિક ટેબલમાં તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ એમ IP વેલ્યુ ઇન્ક્રીઝ થાય અને ટોપ ટુ ડાઉન આવો એમ IP વેલ્યુ ડિક્રીઝ થાય. શું કામ? બીકોઝ IP વેલ્યુઝ ડિપેન્ડ ઓન એટોમિક સાઇઝ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આ બધા પોર્શન આપણે જોઈ ગયા ને. તો ઇન શોર્ટ કે જેમ જેમ સાઇઝ મોટી થશે એમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટશે અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટવાના કારણે જે આઉટર રિજનમાં ઇલેક્ટ્રોન છે ઇઝીલી રિમૂવ થશે અને IP વેલ્યુ પણ ઘટશે. સો જેમ IP વેલ્યુ ડિક્રીઝ થશે એમ એની એટોમિક સાઇઝ વધશે અને જેમ એટોમિક સાઇઝ વધશે એમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટશે. ઇન શોર્ટ કે હું પીરિયોડિક ટેબલમાં ટોપ થી ડાઉન આવું તો એટોમિક સાઇઝ વધીને ઇન્ક્રીઝ એટોમિક સાઇઝ. જો એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થશે તો આયોનાઇઝેશન પોટેન્શિયલ ડિક્રીઝ થશે. જો IP વેલ્યુ ઘટશે ને તો મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. ઇન શોર્ટ કે પીરિયોડિક ટેબલમાં હું ટોપ ટુ બોટમ મૂવમેન્ટ આપું તો મારો મેટાલિક કેરેક્ટર વધશે અને પીરિયોડિક ટેબલમાં હું જો લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપું ને તો એટોમિક સાઇઝ ડિક્રીઝ થશે. એટોમિક સાઇઝ ડિક્રીઝ થશે તો IP વેલ્યુ વધશે અને જો IP વેલ્યુ વધશે તો મેટાલિક કેરેક્ટર ડિક્રીઝ થશે. ઇન શોર્ટ એક જનરલ સ્કીમ તૈયાર થઈ ગઈ ને કે આપણું પીરિયોડિક ટેબલ છે. આ પીરિયોડિક ટેબલમાં તમે ટોપ ટુ બોટમ આવો તો મેટાલિક કેરેક્ટર
વધશે અને પિરિયોડિક ટેબલમાં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો આપણે જે મેટાલિક કેરેક્ટર છે એ ડિક્રીઝ થશે. તો મેટલ્સ, મેટલોઇડ્સ અને નોન મેટલ્સ આ 3 પાર્ટમાં આપણો S બ્લોક અને P બ્લોકને ડિવાઈડ કર્યો કે જેમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ ફર્સ્ટ બ્લોક છે એ કમ્પ્લીટલી મેટલ્સ નું. ત્યારબાદ બેરિલિયમ ને બાદ કરતા મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ આ તમામે તમામ મેટલ્સ છે. ત્યારબાદ ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, ટીન અને લેડ અને બિસ્મથ આટલી એલિમેન્ટ્સ નો આપણે મેટલમાં કન્સિડર કરશું. અને ત્યારબાદ બેરિલિયમ, બોરોન, એલ્યુમિનિયમ, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ, ટેલુરિયમ ને એસ્ટેટાઇન આટલી જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ નો આપણે મેટલ્સમાં ઇન્વોલ્વ કરશું અને ફર્ધર જે વધીને એ બધી આપણી નોન મેટલ્સ છે. સો આ કંઈક આવી સ્કીમમાં કે મેટલ્સ, મેટલોઇડ્સ એન્ડ નોન મેટલ્સ આ 3 પાર્ટમાં આપણો S બ્લોક અને P બ્લોક ડિવાઈડ થઈ ગયો ને. મેટલ્સ ની વાત કરતો હોય ત્યારે મેટલ એ ક્રિસ્ટલ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હોય અને ક્રિસ્ટલ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હોય ને ત્યારે એનો કોઓર્ડિનેશન નંબર કેટલો હોય 12 થી લઈને 8 સુધીનો. આ નંબર શું કહેવા માંગે છે કે મારી સેન્ટરમાં કોઈ મેટમ રહેલી છે. સપોઝ કે આવા કોઈ મેટલ્સ ની, આવા કોઈ એલિમેન્ટ ની મેટલ કે જે સેન્ટ્રલ એટમમાં રહેલી છે અને મેટલ છે ને ઈ મેટલ એની સાથે બીજા 10 એલિમેન્ટ કનેક્ટેડમાં હોય એનો મીનિંગ ઈ થાય કે કોઓર્ડિનેશન નંબર 12 અને 8 ની વાત કરતો હોય ત્યારે મારી આ મેટલ ઈ બીજી 8 મેટલ સાથે અથવા તો બીજી 8 સ્પીસીસ સાથે કનેક્ટેડ હશે. આ બાજુમાં કેટલી માર્કર મૂકી? 2 ને આવી 8 માર્કર મૂકી દઉં તો મારી સેન્ટ્રલ એટમ છે એ બીજી 8 માર્કર એટેચમેન્ટ છે એને જ કહેવાય એનો કોઓર્ડિનેશન નંબર. ત્યારબાદ વાત કરતો હોય મેટલોઇડ્સ ની તો આનો સ્ટ્રક્ચર કેવો હોય? 3D સ્ટ્રક્ચર હોય, 3 ડાયમેન્શનલ માં. અને આ જો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ફોર્મ કરતો હોય તો આનો કોઓર્ડિનેશન નંબર છે એ મેટલ્સ કરતા ઓછો હશે. અને વાત કરતો હોય નોન મેટલ્સ ની, નોન મેટલ્સ એ વોલેટાઇલ મોલેક્યુલ છે. આમાંના અમુક છે એ ડાયમર ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હોય, બાકી વોલેટાઇલ મોલેક્યુલ હોય. તો કંઈક આવી વાત કરી આપણે S બ્લોક અને P બ્લોક ની કે જેનો ફર્સ્ટ પ્રોપર્ટી આપણે મેટાલિક કેરેક્ટર પૂરો કર્યો. સેકન્ડ પાર્ટ ઇઝ પોલરાઇઝિંગ પાવર. તો પોલરાઇઝિંગ પાવર કોને કહેવાય? The extent to which a cation can distort the electronic charge cloud of anion. કા anion નું કઈ ચાર્જ ક્લાઉડ છે ઇલેક્ટ્રોન નું. આ ઇલેક્ટ્રોન ના ચાર્જ ક્લાઉડ ને કેશન કેટલો ડિસ્ટોર્ટ કરી શકે ને એને જ કહેવાય પોલરાઇઝિંગ પાવર. સમજાણું? નહીં સમજાણું હોય ને સેકન્ડ ડેફિનેશન લખીએ પોલરાઇઝિંગ પાવર ની. તો tendency of cation to attract electronic cloud of anion towards itself. સમજાણું કઈ? કે tendency of cation to attract electronic cloud of anion towards itself. તો જો હવે સમજીએ ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ઓફ એનાયન. આ કઈક ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ઓફ એનાયન છે, નેગેટિવ ચાર્જ હોય ને ઇલેક્ટ્રોન ના. આ ઇલેક્ટ્રોન નું ક્લાઉડ છે કઈક એનાયન્સ નું. આ એનાયન્સ ના ક્લાઉડ ને આ જે કેશાયન છે ને એ કેટલો ડિસ્ટોર્ટ કરી શકે એને જ કહેવાય પોલરાઇઝિંગ પાવર. હવે જો આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવ ચાર્જ છે. આ ચાર્જ આને કઈક આ રીતનું ડિસ્ટોર્શન આપશે ને એટલે આનો શેપ કેવો બની જશે? હવે આવો. આ શું વાત થઈ? ડેફિનેશન થઈ ને પોલરાઇઝિંગ પાવર ને. The electronic cloud of anion is distorted by cation. તો એ જ ડેફિનેશન થઈ ને tendency of cation to attract electronic cloud to itself. ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ને પોતાની તરફ એટ્રેક્ટ કરે. આ એટ્રેક્ટ કરવાના પાવર ને જ કહેવાય પોલરાઇઝિંગ પાવર. આ વિધાઉટ એટ્રેક્શન છે, વિધાઉટ પોલરાઇઝિંગ પાવર છે. અને આ વિથ પોલરાઇઝિંગ પાવર આ નેગેટિવ ચાર્જ વાળું એનાયન છે ને એ એનાયન કઈક આ રીતનું એટ્રેક્ટ થયું ને તો એટ્રેક્ટ થયું એને જ કહેવાય પોલરાઇઝિંગ પાવર. આ એટ્રેક્ટ કરવા માટે પોઝિટિવ ચાર્જ કઈક પાવર લગાડતો હશે ને એ પાવર ને કહેવાય પોલરાઇઝિંગ પાવર. ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ બધાને? સેકન્ડ ડેફિનેશન છે હવે જે આ નેગેટિવ કેશાયન છે
એ નેગેટિવ કેસાયન કેટલો ડિસ્ટોર્ટ થશે તો એની કેટલી એબિલિટી છે પોલરાઇઝ થવાની તો એને જ કહેવાય પોલરાઇઝેબિલિટી. ઇલેક્ટ્રોન ચાર્જ ક્લાઉડ ઓફ એનાયન ગેસ ડિસ્ટોર્ટેડ બાય કેસાયન. તો જો ડેફિનેશન સમજીએ કે જે મારો નેગેટિવ આયન છે એ નેગેટિવ આયન આ પોઝિટિવ આયન દ્વારા કેટલો ડિસ્ટોર્ટ થશે એને જ કહેવાય પોલરાઇઝેબિલિટી. સો જેમ જેમ પોલરાઇઝિંગ પાવર વધે એમ એના કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે અને આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. આ પોઈન્ટ ને સમજીએ વન બાય વન. જે પોલરાઇઝિંગ પાવર વધ્યો એનો મીનિંગ એમ કે એનામાં કાંઈક કોવેલેન્ટ કેરેક્ટર આવ્યા. તો જો ગમે કમ્પાઉન્ડ હોય ને A અને B આ બંનેની વચ્ચે જો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ કરું તો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય અને જો આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ કરું તો કોવેલેન્ટ કેરેક્ટર ડિક્રીઝ થાય. ઇન શોર્ટ કે જે મારું આ નેગેટિવ ચાર્જ વાળું આયન હતું એ નેગેટિવ ચાર્જ વાળું આયન આ પોઝિટિવ ચાર્જ વાળા આયન તરફ કેટલું એટ્રેક્ટ થયેલું છે આને કેટલું એટ્રેક્ટ કરે છે એટલે કહેવાય પોલરાઇઝિંગ પાવર. અને આ નેગેટિવ ચાર્જ આયન છે ઈ આ કેટલું ડિસ્ટોર્ટ થશે આ ડિસ્ટોર્ટ થવાની એક એબિલિટી છે ને આ એબિલિટી ને જ કહેવાય પોલરાઇઝેબિલિટી. તો હવે વાત કરીએ ફઝાન રૂલની ને. પોલરાઇઝિંગ પાવરમાં સૌથી સારામાં સારું કામ કર્યું હોય તો ફઝાન બાબાએ. તો ફઝાન બાબા વિશે હવે સમજીએ કે ફઝાન બાબા આપણને શું કહેવા માંગે. સ્ટાર્ટ ધ ડિસ્કશન અબાઉટ ફઝાન્સ રૂલ. કે ફઝાન રૂલ આપણને શું કહેવા માંગે છે વન બાય વન સમજીએ કે જેમ જેમ ચાર્જ ઓફ કેસાયન આપણે વધારીએ સપોઝ કે +1 ચાર્જ હતો +2 કર્યો અને +3 કર્યો જેમ જેમ પોઝિટિવ ચાર્જ વધારીએ ઇન શોર્ટ કે જેમ જેમ ચાર્જ ઓફ કેસાયન વધારશું ને એમ એનો પોલરાઇઝિંગ પાવર વધશે. સો જેમ જેમ ચાર્જ ઓફ કેસાયન ઇન્ક્રીઝ કરશું એમ એનો પોલરાઇઝિંગ પાવર વધશે. જો એનામાં પોલરાઇઝિંગ પાવર વધશે ને તો એના કોવેલેન્ટ કેરેક્ટર પણ ઇન્ક્રીઝ થશે અને જો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે તો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. સપોઝ કે એક્ઝામમાં પૂછાય NaCl MgCl to AlCl3 આમાંથી પોલરાઇઝિંગ પાવર કોનો મેક્સિમમ હશે તો સોડિયમનો ચાર્જ +1 મેગ્નેશિયમનો +2 એલ્યુમિનિયમનો +3. તો જેમ જેમ ચાર્જ ઓફ કેસાયન ઇન્ક્રીઝ થાય એમ એનો પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય. ઇન શોર્ટ આ એક્ઝામ્પલ છે NaCl નું. NaCl સપોઝ આ એક્ઝામ્પલ છે MgCl નું. તો આ રીતના કાઈ બે નાઇટ થતા હશે ને એટ્રેક્ટ. અને આ એક્ઝામ્પલ છે AlCl નું એલ્યુમિનિયમ અહીંયા ક્લોરીન આવશે આ રીતના અહીંયા ક્લોરીન હશે આ રીતનો કાઈ અહીંયા ક્લોરીન હશે. સો ક્લિયર થયું ને કે જેમ જેમ તમે ચાર્જ ઇન્ક્રીઝ કર્યો એમ એનો જે પોલરાઇઝિંગ પાવર હતો એ પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થયો. જો પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝ થશે તો કોવેલેન્ટ કેરેક્ટર છે પણ ઇન્ક્રીઝ થશે. સેકન્ડ વાત કરીએ કે હું ચાર્જ સપોઝ કે સેમ રાખું અને સાઈઝ નાના મોટી કરું તો શું ચેન્જીસ જોવા મળ્યો. સેકન્ડ છે સાઈઝ ઓફ કેસાયન ની સાઈઝ હું ઇન્ક્રીઝ કરું તો પોલરાઇઝિંગ પાવર ડિક્રીઝ થશે. નાની સાઈઝ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હોય ને નેગેટિવ ચાર્જને પોતાની તરફ એટ્રેક્ટ મેક્સિમમ કરે ત્યારબાદ જેમ જેમ હું સાઈઝ ઇન્ક્રીઝ કરીશ એમ પોલરાઇઝિંગ પાવર ડિક્રીઝ થશે. અહીંયા વાત કરી છે MgCl2 કેલ્શિયમ Cl2 સ્ટ્રોન્શિયમ એટલે મેગ્નેશિયમ કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ પેરિયોડિક ટેબલમાં ટોપ ટુ બોટમ જાય સાઈઝ ઇન્ક્રીઝ થાય. સો પોલરાઇઝિંગ પાવરની વાત કરતો હોય તો મેગ્નેશિયમના ક્લોરાઇડ છે એનો પાવર મેક્સિમમ હશે as compared to strontium chloride. So આ બે ટોપિક પરથી એક વસ્તુ ખ્યાલ આવે ને કે જેમ ચાર્જ મેક્સિમમ અને સાઈઝ નાની જેમ ચાર્જ મેક્સિમમ અને સાઈઝ નાની એમ ઇન આયન્સ નો કેસાયન્સ નો જેમ ચાર્જ મેક્સિમમ અને કેસાયન ની સાઈઝ નાની એનો પોલરાઇઝિંગ પાવર સૌથી મેક્સિમમ હશે. So a cation with small size and higher power
અને સ્મોલ સાઇઝ ગીવ મોર પોલરાઇઝિંગ એલિમેન્ટ. હવે વાત કરીએ anion ની. anion માં વાત કરતા હોય કે સાઇન સપોઝ કે સેમ રાખું છું અને anion માં કઈક હું ડિફિકલ્ટી જોવા લાગુ છું કે anions ની જો સાઇઝ વધારું તો મને શું જોવા મળ્યું કે જેમ જેમ હું anions ની સાઇઝ વધારું ને તો anions ની સાઇઝ જેમ વધારી ને એમ એને જો ડિસ્ટોર્ટ થવાની એબિલિટી હતી ને એ ડિસ્ટોર્ટ થવાની એબિલિટી ઇન્ક્રીઝ થઈ એટલે જેમ જેમ સાઇઝ ઓફ anion ઇન્ક્રીઝ કરીશ એમ એની જે પોલરાઇઝેબિલિટી હતી એ પોલરાઇઝેબિલિટી ઇન્ક્રીઝ થશે. આ જો પોલરાઇઝેબિલિટી આ ડિસ્ટોર્ટ થવાનું જો વલણ વધશે ને તો પોલરાઇઝેબિલિટી વધશે. then એના જે કોવેલેન્ટ કેરેક્ટર હતા એ ડિક્રીઝ થશે અને આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. જો મારે વાત કરવી હોય એનાઇન્સ માટે તો જેમ મોટો એનાઇન્સ ને એમ ઇલેક્ટ્રોન ને ડિસ્ટોર્ટ થવાનું શરૂ પડે. આ નાનું ક્લાઉડ હોય ને ઇલેક્ટ્રોન નું ઈ ક્લાઉડ નાનું એને ડિસ્ટોર્ટ થવું હોય એના કરતા જે મોટું ક્લાઉડ હોય ઈ ડિસ્ટોર્ટ થવું. એમાંથી જે આ મોટું ક્લાઉડ હોય ને સપોઝ કે વાત કરતો હોય આવડા આયન્સ ની અને હું વાત કરતો હોય આવડા મોટા આયન્સ ની અને એની બાજુમાં જો પોઝિટિવ ચાર્જ મૂકી દઉં ને તો આ આયન્સ ડિસ્ટોર્ટ થાય ને એના કરતા આ આયન ડિસ્ટોર્ટ મેક્સિમમ થાય. તો આ છે એક વાત કરી કે જેમ જેમ હું સાઇઝ ઓફ એનાયન ને ઇન્ક્રીઝ કરીશ એમ એની પોલરાઇઝેબિલિટી ઇન્ક્રીઝ થશે. જો પોલરાઇઝેબિલિટી ઇન્ક્રીઝ થશે તો એના કોઓર્ડિનેટ કેરેક્ટર ડિક્રીઝ થશે. તો આની કઈક વાત કરી ફઝાને કે સાઇન અને એનાયન ની સાઇઝમાં અને જો ચાર્જમાં તમે ચેન્જીસ લાવો તો શું ઇફેક્ટ જોવા મળે પોલરાઇઝિંગ પાવર વિશે. હવે જે આપણે ફઝાન રૂલ જોઈ ગયા ને ઈ ફઝાન રૂલ ઉપરથી કઈક કન્સેપ્ટ સમજીએ કે કન્સેપ્ટ આ જે ફિગર આપેલી છે આ બધા ફિગર્સ આપણને શું કહેવા માંગે છે એ પહેલા એક નાની કડી વાત કરી દઉં કે જે આપણા કેસાઇન હતા ને ઈ કેસાઇન ના જો ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલ્સ માં હશે તો ડી ઓર્બિટલ્સ ની પોલરાઇઝિંગ પાવર મેક્સિમમ હશે એઝ કમ્પેર્ડ ટુ s and p ઓર્બિટલ્સ. હવે હું વાત કરું કે પોલરાઇઝિંગ પાવર છે એ પોલરાઇઝિંગ પાવર ની ઇફેક્ટ આપણા મેલ્ટિંગ પોઈન્ટ ઉપર કઈ રીતના થાય આપણે સમજી લઈએ. આપણી ટેક્સ્ટ બુક છે ને એમાં એક્ઝામ્પલ આપ્યું છે બેરિલિયમ અને કેલ્શિયમ નું. તો જો આનું સેકન્ડ ગ્રુપ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ટોપ થી બોટમ જાવ સાઈઝ વધશે. બેરિયમ સાઈઝ કઈક આવડી હતી, કેલ્શિયમ ની એનથી મોટી સાઈઝ થશે ને જેમ જેમ સાઈઝ ઇન્ક્રીઝ થશે એમ એનો પોલરાઇઝિંગ પાવર ડિક્રીઝ થશે. જેમ જેમ પોલરાઇઝિંગ પાવર ડિક્રીઝ થશે એમ એના કોવેલેન્ટ કેરેક્ટર ડિક્રીઝ થશે. જો કોવેલેન્ટ કેરેક્ટર ડિક્રીઝ થશે તો આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. હવે હું તમને ક્યારનો વાત કરું છું કોવેલેન્ટ કેરેક્ટર ડિક્રીઝ થશે, આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. તો આનું મેઇન રીઝન શું છે? આપણે બધા ઘરમાં મીઠું ખાતા હશો ને સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ છે આયોનિક બોન્ડમાં ફોર્મ થયેલું હોય અને ધ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ ઇન ધ વર્લ્ડ. જો દુનિયાનો સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડ હોય ને તો એ આયોનિક બોન્ડ છે, નહીં કે આપણી ફેવિક્વિક. ઓકે, આયોનિક બોન્ડ there are many types of bond: ionic bond, covalent bond, coordinate covalent bond. હાઇડ્રોજન બોન્ડિંગ ની વાત કરતો હોય તો હાઇડ્રોજન માં ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ, ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ, વાન ડર વાલ બોન્ડ્સ. આ તમામ પ્રકારનું જે બોન્ડિંગ ફોર્મેશન થયું ને મિત્રો એમાં જે આયોનિક બોન્ડ છે ને આયોનિક બોન્ડની જે એટ્રેક્શન પાવર છે, જેની સ્ટ્રેન્થ છે એ સૌથી મેક્સિમમ સૌથી સ્ટ્રોંગ બોન્ડ હોય. સ્ટ્રોંગ બોન્ડ હોય એનો મીનિંગ એમ કે તોડવો ખૂબ અઘરો પડે. સોડિયમ ક્લોરાઇડ ની ક્યારેક ઘરમાં ગરમ કરજો, એને ઓગળવાની કોશિશ તો કરજો. ઈ કેટલા અંશ ટેમ્પરેચરે મેલ્ટિંગ થાય ખબર ને? 1600 અંશ ટેમ્પરેચર. એટલું બધું હાઈએસ્ટ ટેમ્પરેચર આપો ને ત્યારે મીઠું ઓગળવાનું શરૂઆત કરે. એટલે મિત્રો જેમ સ્ટ્રોંગ બોન્ડ હોય ને એમ તૂટવાની એને તોડવો સૌથી વધુ અઘરો પડે. તો આયોનિક બોન્ડ હોય, આયોનિક બોન્ડના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હંમેશા ઊંચા હોવાના. તો જેમ પોલરાઇઝિંગ પાવર ડિક્રીઝ થાય એમ એનો કોવેલેન્ટ કેરેક્ટર ડિક્રીઝ થાય અને આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. એનો મીનિંગ શું? એના મેલ્ટિંગ પોઈન્ટ પણ ઇન્ક્રીઝ થશે ને. જો આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય તો મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય.
વાઇસ વર્સા, જેમ આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય એમ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થાય. આપણું જે સોડિયમ ક્લોરાઇડ છે ને, એ સોડિયમ ક્લોરાઇડ ને તમે પાણીમાં નાખો ને તરત ડિસોલ્વ થઈ જાય, તો એ વોટર સોલ્યુબલ બની જાય ને. તો મિત્રો એક વાત યાદ રાખજો, જેમ જેમ આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે ને એમ એના મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ પણ ઇન્ક્રીઝ થશે, અને જે સોલ્યુબિલિટી છે એની સોલ્યુબિલિટી પણ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. સો બેરિયર કેલ્શિયમ તરફ જાઓ, સાઇઝ વધી, સાઇઝ વધે, પોલરાઇઝિંગ પાવર ઘટે, પાવર ઘટે તો કોવેલેન્ટ કેરેક્ટર ઘટે અને આયોનિક કેરેક્ટર વધે. જો આયોનિક કેરેક્ટર વધે તો મેલ્ટિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય. તો બેરિલિયમ કરતા કેલ્શિયમના મેલ્ટિંગ પોઈન્ટ કંઈક વધુ હશે, અને એની પ્રેક્ટિકલ વેલ્યુ મારે જોઈ હોય તો બેરિલિયમનું મેલ્ટિંગ પોઈન્ટ છે 405 સેલ્સિયસ અને કેલ્શિયમનું મેલ્ટિંગ પોઈન્ટ છે 772 અંશ સેલ્સિયસ. હવે વાત કરીએ સેકન્ડ એક્ઝામ્પલની. અહીંયા બ્રોમાઇડ આપેલા છે, સોડિયમના, મેગ્નેશિયમના અને એલ્યુમિનિયમના. અને તો જો અહીંયા NaBr, મેગ્નેશિયમ 2 બ્રોમિન આવે, એલ્યુમિનિયમ 3 બ્રોમિન આવે અને સોડિયમ 1 બ્રોમિન આવે. એનું મીનિંગ એમ કે આનો જે કેસાઇનનો ચાર્જ છે ને, પોઝિટિવ ચાર્જ +1 +2 and +3. તો જો આપણે ચાર્જ ઇન્ક્રીઝ કરીએ છીએ, જેમ જેમ તમે ચાર્જ વધારો એમ એમ એનો પોલરાઇઝિંગ પાવર વધે ને. જો પોલરાઇઝિંગ પાવર વધે તો એનો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. જો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય તો એનો આયોનિક કેરેક્ટર શું થાય? ડિક્રીઝ થાય. અને જો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય ને તો મેલ્ટિંગ પોઈન્ટ પણ ડિક્રીઝ થાય. ચાર્જ વધ્યો, મેલ્ટિંગ પોઈન્ટ ડિક્રીઝ થયા. 98 હોય 755 થાય. તો આ જે મેલ્ટિંગ પોઈન્ટમાં ડિક્રીઝ જોવા મળ્યું એ શું કામ? એ જસ્ટ ફોર પોલરાઇઝિંગ પાવર. પોલરાઇઝિંગ પાવરમાં વધારો કરવો તો મારો આયોનિક કેરેક્ટર ઘટશે અને મેલ્ટિંગ પોઈન્ટ ઘટશે. હવે વાત કરું હું એનાઇન્સ ની. આપણે ફઝાન રૂલમાં જોઈ ગયા ને, સોડિયમના આખા હાઇડ્રોજન આયોનિક ફોર્મ બોન્ડ કર્યા હતા. લિથિયમની વાત કરીએ અહીંયા. લિથિયમના ફ્લોરાઇડ બનાવવું, લિથિયમના ક્લોરાઇડ બનાવવું અને લિથિયમના બ્રોમાઇડ બનાવવું. તો કે જેમ સાઈઝ નાની ને એમ ડિસ્ટોર્ટ ઓછો થશે ને. જેમ જેમ સાઈઝ વધારશો એમ ડિસ્ટોર્શન વધશે. જેમ જેમ એની સાઈઝ ઇન્ક્રીઝ કરો એમ એમ ટોપ ટુ બોટમ આવો આઈપી પોલરાઇઝિંગ પાવર વધશે, કોવેલેન્ટ કેરેક્ટર પણ વધશે. સો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે અને આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે તો એના મેલ્ટિંગ પોઈન્ટ ડિક્રીઝ થશે ને. સો ટોપ ટુ બોટમ આવો એમ એના મેલ્ટિંગ પોઈન્ટ ઘટતા જશે ને ડિક્રીઝ થશે. હવે વાત કરીએ આપણે સોલ્યુબિલિટીની. તો AgCl અને AgF એક આવી જ વાત થઈ ને. આ AgF AgCl. તો જેમ જેમ એનાઇન્સ ની સાઈઝ ઇન્ક્રીઝ કરશો એમ એનો પોલરાઇઝિબિલિટી એની વધશે ને. જો પોલરાઇઝિબિલિટી વધશે તો એના કોવેલેન્ટ કેરેક્ટર વધશે, આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. જો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે તો એની સોલ્યુબિલિટી કેવી થશે? ડિક્રીઝ થશે ને. ઇન શોર્ટ કે જે સિલ્વરના ફ્લોરાઇડ હતા ને, આ ફ્લોરાઇડ એ સોલ્યુબલ હશે. ત્યારે સિલ્વરના ક્લોરાઇડ ની વાત કરું ને ત્યારે ઇનસોલ્યુબલ ઇન વોટર હશે. સો આપણે આ કન્સેપ્ટ ભણ્યા પોલરાઇઝિંગ પાવર, એનો બેનિફિટ શું? તો આપણને કમ્પેરિઝન કરવા મેસી પડે કે આપણા ગ્રુપ્સના એલિમેન્ટ્સ છે. માનો કે મારું ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ છે, ઈ હેલોજન આરે આયોનિક બોન્ડ ફોર્મ કરતા હોય. આ જે આયન્સ બને એ આયન સોલ્યુબલ હશે, ઇનસોલ્યુબલ હશે, એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? આ તમામ ઇન્ફોર્મેશન આ કન્સેપ્ટ ઉપરથી મળી આવે. આ સોલ્યુબલ હશે, આ ઇનસોલ્યુબલ હશે. શું કામ? જસ્ટ ફોર પોલરાઇઝિંગ પાવર, ફઝાન રૂલ. તો આવી કંઈક આપણે વાત કરી.